સારોલી પોલીસ દ્વારા 80,000 કિંમતના ચોરીના 10 મોબાઈલ સાથે 2 શખ્સોની ધરપકડ। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનની ટીમે મળેલી સંયુક્ત બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ પાસેથી 2 શખ્સોને પકડી પાડ્યા છે। આ બંને ઇસમો ચોરીના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન વેચવા માટે શહેરમાં પ્રવેશી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પોલીસે ચેકપોસ્ટ પર ધરીને બંને શખ્સોની અટકાયત કરી અને તેમની પાસેથી કુલ 10 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેને મળીને અંદાજિત કિંમત 80,000 થાય છે। આ તમામ મોબાઈલ ફોન ચોરીના હોવાનું અનુમાન લગાવાઈ શકાય છે। અંદરથી મળેલી બાતમી હકીકતના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 હેઠળ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની અસરકારક કામગીરી। સારોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મોબાઈલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓના સામે વધુ પૂછપરછ કરીને આ મોબાઈલ ચોરીના વધુ કનેક્શન અને સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે તપાસ ચાલુ છે। આ પ્રસંગે સરાહનીય કામગીરી બદલ પોલીસ ટીમને પ્રશંસા મળી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત। નોકરી માટે સુવર્ણ તક। LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ। વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।